કાં તો મૃત્યુનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, કાં તો મૃત્યુનું લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, ને કાં તો મારા મર્યા પહેલાં એકવાર એનું રિહર્સલ થવું જોઈએ. કોણ આવશે એ પ્રસંગમાં, કોણ મને અટશે, કોણ કેટલું રડશે, જો હું જ નહીં હોઉં તો મને ખબર કેમ પડશે. તમને વિચાર કઈ રીતના આવો કે ભાઈ આવું આપણે કંઈક સ્ટાર્ટ કરવું? પછી એક વિડીયો મારો વાયરલ થઈ ગયો અને બધા લોકોને બહુ ગમ્યો વિડીયો હેલ્પ રિગાર્ડિંગ. એક શબ્દ તમારો સંભળાણો, ભગવાન. અને દરેક દિલોની અંદર એક ભગવાન વસેલો છે અને એ ભગવાનના દર્શન અમે હરોજ કરીએ છીએ. પણ આવું તમે નેગેટિવ કોમેન્ટો પણ સાંભળી હશે, તો એમાં તમે કઈ રીતના એને તમે દૂર કરતા? ભગવાને 2 કાન આપ્યા છે. કેટલા રેસ્ક્યુ થતા હશે? બહુ બધા લોકોના. રજની અને પોપટબેન અલગ કઈ રીતે જુઓ છો? દરેક વ્યક્તિને 1-2 રાશિફળ ભોગવવા પડતા હોય છે, એ તો મારી સાથે. તમારા મતે તમને પર્સનલી ટચ કરતો એવો કિસ્સો તમે શેર કરવા માંગો? પણ ગાંડાર શબ્દની પરિભાષા છે ને આખી ડિફરન્ટ છે. તો તમે મેજરલી તમે શું ઓબ્ઝર્વ કર્યું છે કે આટલા બધા લોકો જે તમે રેસ્ક્યુ કર્યા, તો એ એવા વ્યક્તિ બન્યા, એની પાછળનું રીઝન શું? મતલબ 2-3 કારણોમાંથી પહેલું કારણ એ છે કે જે માનો કે દરેક વ્યક્તિનો એક પરિવાર તો હોતો જ હોય છે. હા, એવું કોઈ મેન્ટલી બાળક આવે એવું ના, પણ સો તમે આટલું બધું મેનેજમેન્ટ કરો છો, તો ફાઇનાન્શિયલી કઈ રીતે મતલબ મેનેજ થાય છે? આપણાથી માત્ર આપણું મેનેજમેન્ટ માંડ થતું હોય છે. કર્મમાં કેટલું બિલીવ કરે છે? 100% કર્મ છે ત્યારે જ બધું મુમકિન છે. અને આજનો સૌથી મોટો રાક્ષસ આ કળિયુગનો એ જ છે કે ભાઈ હું કરું છું, મારાથી થાય છે. તમે ફેમિલી ફિનાન્સ કઈ રીતે મેનેજ કરો છો? શરૂઆતમાં પ્રોબ્લેમ થયા હતા ઘણા બધા. લગ્ન થયા પછી તમારે શું ચેન્જીસ આવ્યા મેજરલી? મારા વાઈફ છે એ ખૂબ સમજદાર છે. તમે કેવું ફીલ કરો છો એ વસ્તુ કે જ્યારે 2 પરિવાર મળતા હોય છે? બહુ ખુશી મળે છે. આશ્રમનું નામ બી સોશિયલ મીડિયા, આની પાછળ શું સ્ટોરી છે? કોઈ એવી ખાસ સ્ટોરી નથી, એટલે સેવાની કોઈ પરફેક્ટ પરિભાષા નથી, પણ ઠીક છે, બેલેન્સ હોવું જરૂરી છે.